હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું આશા રાખું છું કે તમે લાસ્ટ લેક્ચર જોયો હશે અને તમે બધું સમજી ગયા હશો। લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા હતા સર્વો મિકેનિઝમ એટલે શું, સર્વો મિકેનિઝમના પ્રકારો સમજાવો, સર્વો મિકેનિઝમના ઉદાહરણો આપણે સમજેલા હતા મિત્રો। તો સર્વો મિકેનિઝમ શું હતી કે એક એવી મિકેનિઝમ કે જે પોઝિશનના આધારે આપણે કંટ્રોલ કરી શકીએ। ઓકે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું। પછી એમાં આપણે જોયું કે ગન બેરલ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે। પછી આપણે જોયું કે એન્ટેના છે, તો એન્ટેના મુજબ સેટેલાઇટની કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે એનો તમે વિડિયો પણ જોયો હશે, એના ફિગર પણ તમે જોઈ હશે, પિક્ચર પણ તમે જોયેલા હશે। ઓકે મિત્રો, તમે સમજ્યા, આખું વસ્તુ સમજી ગયા છો। તો આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે કે રેગ્યુલેટર શું છે। શું રેગ્યુલેટર શું છે? તો રેગ્યુલેટર શું છે મિત્રો? રેગ્યુલેટર એ એક પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ છે। જે આપણે સર્વો મિકેનિઝમ હતી એ પણ ક્લોઝ લૂપ સિસ્ટમ હતી, આ પણ ક્લોઝ લૂપ સિસ્ટમ જેવું વર્ક કરે છે। જે રેગ્યુલેટર છે, રેગ્યુલેટર એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે જેમાં ફીડબેક સિગ્નલનો ઉપયોગ કરી ઈચ્છા મુજબ આ વસ્તુ યાદ રાખવાનું શું છે, ઈચ્છા મુજબ આપણે આઉટપુટ મેળવી શકાય છે મિત્રો। જ્યારે અને એક્ઝામ્પલ તમે જો ફર્નેસ નો ટેમ્પરેચર કંટ્રોલ, જનરેટર નો વોલ્ટેજ કંટ્રોલ આપણે કરી શકીએ અને પાણીના લેવલને કંટ્રોલ આપણે કરી શકીએ, ફ્લો થતો હોય એનો આપણે કંટ્રોલ કરી શકીએ। તો તમને એક્ઝામમાં પૂછાય અને એક્ઝામમાં પૂછાઈ પણ ગયો મિત્રો ક્વેશ્ચન, શું પૂછાયો તો સાંભળો। સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર વચ્ચેનો તફાવત સમજાવો। હવે તમે લખી શકો કે નહીં? યસ, કેવી રીતે લખશો? તમને એક્ઝામમાં પૂછાય કે સર્વો મિકેનિઝમ એટલે શું, તમે પોઝિશનના આધારે we can control the system, it's called servo mechanism। પછી તમે રેગ્યુલેટરમાં લખો કે રેગ્યુલેટર એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે કે જે ઈચ્છા મુજબ આપણે આઉટપુટ મેળવી શકાય છે। સર્વો મિકેનિઝમમાં ઉદાહરણ લખવાના કે એમાં આપણે જોયું તો ગન બેરલ સિસ્ટમ છે, એન્ટેના છે, એના એક્ઝામ્પલ આપી દેવાના। અને અહીંયા તમે મિત્રો એક્ઝામ્પલ આપી દેવાના, તમે ફર્નેસ નું ટેમ્પરેચર કંટ્રોલ, જનરેટરના વોલ્ટેજ કંટ્રોલ, પછી થર્ડ વન કે જે પાણીના ફ્લો થતો હોય એને આપણે કંટ્રોલ કરી શકીએ। તો આ મિત્રો તમે એને બંનેને એક્ઝામ્પલ થ્રુ સમજાવી શકો અને આ બે માર્કમાં એક્ઝામમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન, તો તમને આરામથી તમને આવડી જશે। હવે મિત્રો એ આપણે જેવું રેગ્યુલેટર, હવે રેગ્યુલેટરના જ આપણે આગળ જોઈએ કે ભાઈ કંટ્રોલ એક્શનના પ્રકાર કેટલા છે। હવે આ કંટ્રોલ એક્શન થાય, કંટ્રોલ એક્શન એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો, કંટ્રોલ એક્શનના પ્રકારો કેટલા છે? તો મિત્રો યાદ રાખો, કંટ્રોલ એક્શનના ટોટલ 7 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 7 હમણાં એક જ મિનિટમાં તમને યાદ રાખવાનું। જો સૌથી પહેલા ઓન અને ઓફ પ્રકારનું કંટ્રોલ એક્શન, બીજું પી પ્રકારનું એટલે પ્રપોર્શન કંટ્રોલ, બીજું ડેરિવેટિવ કંટ્રોલ એને ડી કહેવાય, પછી ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે કે આઈ કંટ્રોલ, પછી આવે પીઆઈ કંટ્રોલ, પછી આવે પીડી કંટ્રોલ અને લાસ્ટમાં આવે પીઆઈડી કંટ્રોલ। તો મિત્રો થઈ ગયા 7। જોઈએ પ્રોપોર્શનલ કંટ્રોલ એટલે પી કંટ્રોલ, ઓન ઓફ કંટ્રોલ, ડેરિવેટિવ કંટ્રોલ એટલે ડી, ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે આઈ, પીઆઈ કંટ્રોલ, પીડી કંટ્રોલ અને પીઆઈડી કંટ્રોલ। મિત્રો આમાંથી એક આ 7 કંટ્રોલ છે, 7 કંટ્રોલ આપણે સમજવાના છીએ અને 7 આપણે તમારી મટીરીયલમાં લખેલું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ જે એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલું છે 3 થી 4 વખત, એ છે ઓન ઓફ પ્રકારની કંટ્રોલ એક્શન સમજાવો ઉદાહરણ સહિત 4 માર્કમાં। તો મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજાવવાનું હોય 3 કે 4 માં પૂછાય તો તમે શું લખશો? પહેલા જોઈએ ઓન ઓફ પ્રકારનું કેવી શું છે। ઓન ઓફ કંટ્રોલ છે, ઓન ઓફ કંટ્રોલ છે એક્શન એ સૌથી સરળ અને સૌથી સિમ્પલ છે। સૌથી સરળમાં સરળ છે કંટ્રોલ એક્શન અને સૌથી સિમ્પલ છે, મેથડ સાવ સિમ્પલ છે। કંટ્રોલરની બે સ્થિતિ છે, નામ ઉપરથી ખબર પડે, એક ઓન છે અને એક ઓફ છે। કરેક્શન માત્ર એરરની દિશા પર આધારિત છે, એરરની માત્રા પર નહીં। આ શું પોઈન્ટ કહે છે મિત્રો? એવું કહે છે કે જ્યારે કરેક્શન કરવાનું હોય ત્યારે એરરની માત્રા ઉપર, એરરના જે દિશા ઉપર આધારિત છે, એટલે કે એરર કઈ જગ્યાએથી આવે છે, ફીડબેક સિગ્નલ થ્રુ આવે છે, કમ્પેરેટર થ્રુ આવે છે, કઈ જગ્યાએથી આવે છે, પણ કેટલી એરર આવે છે એના ઉપર આધાર રાખતું નથી। એનો મતલબ એરરની માત્રા ઉપર આધારિત નથી રાખતું, કેના ઉપર રાખે? દિશા પર આધારિત રાખે છે। કેના ઉપર આવે છે? દિશા પર આધાર રાખે છે, નહીં કે એની માત્રા ઉપર। માત્રા ગમે એટલી હોય, ઓછી હોય, વધારે હોય કે મીડિયમ હોય, પણ એ દિશા કઈ છે એ મહત્વની છે। તો સમજાણું ઓન ઓફ હશે। હવે જોઈએ એના ઉદાહરણ। સૌથી પહેલા છે ઓટોમેટિક ઇસ્ત્રી।
તમે પણ ઘણી ઇસ્ત્રી તમે કરતા હશો, હું પણ ઇસ્ત્રી કરું છું, બરાબર. તો કેવી રીતે તમે ટ્રાય કરો, જો શું છે, તમે ઇસ્ત્રી કરવા બેઠા તો શું થાય છે ઘણી વખત કે તમે સપ્લાય ઓન કર્યો, સપ્લાય ઓન કરો એટલે તમે ઇસ્ત્રી કરવા બેઠા અને થોડાક સમય પછી તમને પાણી પીવાનું મન થયું, પાણી પીવા ગયા તો હું મારી ઇસ્ત્રી ચાલુ રહે છે? તમે કહો ના સાહેબ ચાલુ તો રહેતી નથી. તો શું થાય મિત્રો, ચાલુ નથી રહેતી એનો મતલબ કે થોડાક સમય પછી ઇસ્ત્રી મારી ઓટોમેટિક ઓફ થઈ જાય છે અને પછી સ્વિચ બંધ, સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય અને થોડાક સમય પછી પાછી ઓફ થઈ ગયેલી ઇસ્ત્રી ઓટોમેટિક પાછી ઓન પણ થઈ જાય. તો આને જ મિત્રો કંટ્રોલ એક્શન કહેવાય. સમજ્યું? આમાં ઓટોમેટિક ઇસ્ત્રીમાં આમાં જ્યારે ઇસ્ત્રીમાંથી પેદા થતી ઉત્પન્ન થતી ઉષ્મા એ સેટ કરેલ ટેમ્પરેચર થી વધી જાય, સેટ કરેલ ટેમ્પરેચર હોય એનાથી જો વધી જાય તો ઇસ્ત્રીનો સપ્લાય થઈ જાય છે, ઓફ થઈ જાય છે. અને ઉષ્મા જો ઘટી જાય એટલે કે ગરમી એટલે જે મારી ઇસ્ત્રી જે હીટ થતી હોય એ જો ઘટી જાય તો ઓટોમેટિક સપ્લાયમાં થઈ જાય છે, ઓન થઈ જાય છે અને ઓટોમેટિક મારી ઇસ્ત્રી ઓન થઈ જાય છે. તો એટલા જ માટે ઓટોમેટિક ઇસ્ત્રીમાં તમારે સેટ કરવાનું ટેમ્પરેચર હોય, તમે એમાં રાખ્યું છે 35 ડિગ્રી 40 ડિગ્રી અથવા 1 2 3 4 બધી ઇસ્ત્રીમાં અલગ અલગ આવે. તમે 3 ઉપર રાખ્યું હોય તો એનો મતલબ કે 3 થી જો થોડું કે ટેમ્પરેચર નીચું જાય એટલે ઓટોમેટિક ઇસ્ત્રી મારી ઓન થઈ જાય અને 3 થી થોડું કે વધે તો ઓટોમેટિક મારી ઇસ્ત્રી બંધ થઈ જાય. તો આ હતી કંટ્રોલ એક્શન ઓટોમેટિક ઇસ્ત્રી. બીજું એક્ઝામ્પલ જોઈએ, રેફ્રિજરેટર. રેફ્રિજરેટરમાં પણ એવું થાય, તમે શું ઘડિયાળ તમે ફ્રીજની બાજુમાં ઊભા હોય છો, ચાલુ બંધ કરવા? ના ના, આપણે તો આપણું કામ કરતા હોય તો થાય છે શું કે કોઈ ઓટોમેટિક કમ્પ્રેસર છે, કમ્પ્રેસર ઓટોમેટિક ટેમ્પરેચરના કંટ્રોલ અનુસાર ઓટોમેટિક ચાલુ થાય છે અને ઓટોમેટિક બંધ થાય છે. એનો મતલબ કે જ્યારે ઠંડક બહુ વધી જાય તો કમ્પ્રેસરમાં ઓટોમેટિક બંધ થઈ જાય અને ઠંડક ઘટી જાય એનો મતલબ કે કમ્પ્રેસરમાં ઓટોમેટિક ચાલુ થઈ જાય. સમજીએ કે રેફ્રિજરેટરમાં જ્યારે સેટ કરેલ ટેમ્પરેચર કરતા ટેમ્પરેચર જો વધી જાય ત્યારે કમ્પ્રેસર થઈ જાય છે, ઓન થઈ જાય છે એટલે મારી ફ્રીજ હીટ કુલિંગ થવાનું સ્ટાર્ટ કરી દે અને કમ્પ્રેસર ઘટે છે જ્યારે ઠંડક થઈ જાય. ઊંધું, જ્યારે કમ્પ્રેસર ઘટે છે ક્યારે ઘટે? ઠંડક થઈ જાય ત્યારે જ ઘટવાનું છે અને ત્યારે મારું ઓફ થઈ જાય. આવી જ રીતે મિત્રો જો આપણું એસી છે, એર કન્ડિશનર, એ પણ આ જ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આધાર રાખે છે. ત્રીજું ઉદાહરણ જો, તમે પાણી ચડાવવાની મોટર છે, ઓકે, તમે પાણી ચડાવો છો અને ઘણી વખત પાણી પર નીચું આવી જાય, આખો ટાંકો ભરાય આપણે ખ્યાલ હોતો નથી અને પાણી છલકાઈને આપણે નીચે પાણી વહી જાય છે અને પાણીનો વેસ્ટ થાય છે. એટલા માટે મિત્રો એક વોટર લેવલ ઇન્ડિકેટર તમે તમારા ઘરે મૂકી શકો છો, પણ કેવું? ઓટોમેટિક થઈ જવું જોઈએ. થોડાક લેવલથી જો વધી જાય પાણી, ઓવરહેડ થઈ જાય તો ઓટોમેટિક મારી બંધ થઈ જવું જોઈએ અને ટાંકો ભરાઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જવું જોઈએ અને ટાંકો જો ખાલી હોય તો ઓટોમેટિક ચાલુ થઈ જવું જોઈએ. તો આ હતી ઓટોમેટિક કંટ્રોલ એક્શન. આ બધી વસ્તુ સમજીએ. ઓવરહેડ ટાંકીમાં જ્યારે પાણીનો લેવલ કંટ્રોલ એટલે કે ટાંકીમાં જ્યારે પાણીનું લેવલ અમુક લેવલ કરતા જો નીચે જાય છે તો પંપ ઓન થાય અને જ્યારે ટાંકી ભરાઈ જાય ત્યારે પંપ ઓફ થાય છે. તો આમ ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ એ ઓપન લૂપ હોઈ શકે અથવા ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ પ્રકારની હોઈ શકે. તો આ તો મિત્રો આપણે પહેલી કંટ્રોલ એક્શન વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું એ છે ઓન ઓફ પ્રકારનું કંટ્રોલ એક્શન. હવે આપણે જોઈએ એ છે પ્રોપોર્શન કંટ્રોલ એક્શન, પી પ્રકારનું કંટ્રોલ એક્શન. તો મિત્રો ચાલો તો મિત્રો હવે આપણે બીજી કંટ્રોલ એક્શનની વાત કરીએ એ છે પ્રોપોર્શનલ કંટ્રોલર, એટલે એને કહેવાય પી કંટ્રોલ પણ કહી શકો. મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રો પ્રોસેસર બેઝ જો તમે કામ કરવા માંગતા હોય, તમારે પ્રોજેક્ટ બનાવવાનો હોય તો આ કોન્સેપ્ટને તમારે સમજવો અગત્યનો બની જાય છે. મિત્રો સૌથી પહેલા બ્લોક ડાયાગ્રામ જોઈએ. શું છે? એક રેફરન્સ સિગ્નલ છે, એક એમ્પ્લીફાયર છે, પછી આ એમ્પ્લીફાયર, પછી આ વસ્તુ છે એ છે મેં તમને હમણાં સમજાવું છું એ આપશે બરાબર. કંટ્રોલ એક્શન એટલે કંટ્રોલર છે અને ફીડબેક નેટવર્ક એટલે કે એફ એટલે ફીડબેક નેટવર્ક. હવે થાય છે શું મિત્રો? હવે પ્રોપોર્શનલ કંટ્રોલ અથવા પી કંટ્રોલર છે શું? આ પ્રકારના કંટ્રોલ એક્શનમાં એરરના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જેમ એરર વધે તેમ આપણે કંટ્રોલિંગ વધારે કરી શકીએ. હવે તરત કે સાહેબ આ હું બોલો છો, પણ સાચી વાત છે. કેવી રીતે જોઈએ? એરરને ડિટેક્ટ કરી મિત્રો સૌથી પહેલા આ રેફરન્સ સિગ્નલ આવે અને જેમ કે સિગ્નલ આવ્યું કે આ સિગ્નલ આવ્યું, સિગ્નલ થી પાછું અહીંયા આઉટપુટમાં એમ્પ્લીફાયરમાં જશે, એમ્પ્લીફાય થયું એક્ચ્યુએટિંગ સિગ્નલમાં જશે અને આઉટપુટમાં આવશે અને આઉટપુટ
ફીડબેક સિગ્નલ આવશે અને આ ફીડબેક સિગ્નલ અને મારો આ જે રેફરન્સ સિગ્નલ છે એ બેને કમ્પેરિઝન કરશે. કમ્પેરિઝન કરતા જો બે એરર મને જોવા મળે, જેટલી એરર વધે એનો મતલબ વધારે કંટ્રોલ હું કરી શકું. એરર વધી તો ફરીથી એ સિગ્નલને ઈ એમ્પ્લીફાય કરી, નાનું સિગ્નલ મોટું સિગ્નલ કરી અને પછી એક્ચ્યુએટિંગ સિગ્નલ બને છે અને આ સિગ્નલ આપણે G ને આપીએ એટલે કંટ્રોલર ને મળે અને એ કંટ્રોલ પછી આઉટપુટ ને મળે અને કન્ટિન્યુ પ્રોસેસ આમને આમ ચાલુ રાખે. આને કહેવાય બ્લોક ડાયાગ્રામ. એટલે એનો મતલબ એવો કે એરરને ડિટેક્ટ કરી એમ્પ્લીફાય કરીને કંટ્રોલ આપવામાં આવે છે. એરર જો હોય તો એને ડિટેક્ટ કરી અને એને એમ્પ્લીફાય આપવામાં આવે છે. જેમ એરર વધે તેમ કંટ્રોલ વધે. મેં હમણાં કીધું એ પ્રમાણે. કમ્પેરેટરમાં બે સિગ્નલ આપવામાં આવે છે. જે કમ્પેરેટર હોય એ કમ્પેરેટરમાં કેટલા મિત્રો, આ જે કમ્પેરેટર છે ઓકે, આ તમે દેખ સાહેબ અહીંયા પ્લસ માઈનસ માઈનસ ને પ્લસ હું કામ આવું કર્યું, કેમ અહીંયા કઈ ખાલી છે મિત્રો, એ છે કમ્પેરિઝન. પ્લસ માઈનસ એટલે કે જે એ સિગ્નલ છે એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. અને હંમેશા યાદ રાખો જ્યારે ફીડબેક સિગ્નલ છે હંમેશા નેગેટિવ જ હશે. નેગેટિવ પ્રકારનું શું હશે ફીડબેક સિગ્નલ. એટલા માટે નેગેટિવ સાથે કનેક્ટ કર્યું અને અહીંયા પ્લસ કે માઈનસ હોઈ શકે. અને આ રેફરન્સ સિગ્નલ એ પણ હંમેશા પોઝિટિવ હોય. તો પોઝિટિવ રેફરન્સ સિગ્નલ અને અહીંયાથી જે સિગ્નલ આવ્યું એટલે ઈ સિગ્નલ થ્રુ અહીંયા આવે એટલે શું થાય, એ કમ્પેરેટરમાં જશે અને આ કમ્પેરેટરમાં બે સિગ્નલ આપવામાં આવે. આ તો એક રેફરન્સ સિગ્નલ હમણાં વાત થઈ પ્રમાણે અને બીજું ફીડબેક સિગ્નલ. હવે આ બંને સિગ્નલ છે એ તફાવતના પ્રમાણમાં જો એરર સિગ્નલ પેદા થાય એટલે કે આ રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ જો એમાં કઈ પેદા એરર ઉત્પન્ન થઈ તો આ એરર સિગ્નલને એમ્પ્લીફાયર એટલે કે કોને આપવામાં આવે, એને આપવામાં આવે છે. અને આ આઉટપુટ સિગ્નલ એક્ચ્યુએટિંગ સિગ્નલ. એક્ચ્યુએટિંગ એટલે શું કે એટલે કે કાર્ય કરવા તત્પર હોય, આઉટપુટ સિગ્નલ આપવા માટે તૈયાર હોય. તો આ સિગ્નલ એ પાછું કોને આપશે, G કંટ્રોલર G ને આપશે અને આઉટપુટ આપણે મળે છે, કંટ્રોલ્ડ આઉટપુટ મળે છે. આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ મેળવીને કમ્પેરેટરમાં ફરીથી આપવામાં આવે છે અને આવી રીતે મિત્રો પ્રોપોર્શનલ પ્રકારનું કંટ્રોલર એટલે માટે નામ આપવામાં આવ્યું કે જેમ એરર વધે એમ આઉટપુટ વધે. જેનો મતલબ પ્રોપોર્શન. આપણે ડાયરેક્ટલી પ્રોપોર્શનલી કહીએ ને સમપ્રમાણમાં, તો અહીં સમપ્રમાણ કોનું છે, કંટ્રોલ અને એરર. જેમ એરર વધે તેમ કંટ્રોલિંગ વધે, જેમ એરર ઘટે તેમ કંટ્રોલિંગ ઘટે. તો આ હતું પ્રોપોર્શનલ કંટ્રોલ. સમજાઈ ગયું? હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક સમજીએ કે ટાઈમની સાથે સૌથી પહેલા ટાઈમની સાથે જો ટાઈમ વધતો જાય પણ આઉટપુટમાં પણ થાય ધીમે ઇન્ક્રીઝ જોવા મળે છે. પણ પછી એક એવો સમય આવે છે કે ટાઈમ હું વધારતો જાઉં પણ આઉટપુટ મને કેવો મળે છે, કોન્સ્ટન્ટ મળે છે, કઈ ચેન્જીસ થતો નથી. એટલા માટે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપોર્શનલ કંટ્રોલ થઈ ગયું. ગમે એટલો ટાઈમ વધારતો જાવ પણ આઉટપુટમાં કઈ ચેન્જીસ થતો નથી. ફાયદા શું છે આ સિસ્ટમના? ફાયદા છે સિસ્ટમ સરળ છે, બહુ ઈઝી છે, લેસ કમ્પોનન્ટ રિક્વાયર્ડ, ઓછા કમ્પોનન્ટની જરૂરિયાત પડે છે, વેરી ફાસ્ટ રિસ્પોન્સ આપે છે અને સિસ્ટમ કેવી છે, સ્ટેબલ એટલે કે વેરીએબલ નથી. એક વખત આઉટપુટ મળી ગયું પછી કઈ ચેન્જીસ થતો નથી, એ ફિક્સ રાખે છે. એટલા માટે આ સિસ્ટમને કેવી કીધી, સ્ટેબલ સિસ્ટમ કીધી. તો સમજાણું પ્રોપોર્શનલ કંટ્રોલર. ઓકે, હવે જોઈએ આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલર અને પછી ડેરિવેટિવ કંટ્રોલર. તો ડેરિવેટિવ કંટ્રોલ વિશે આપણે માહિતી તમને આપું. ડેરિવેટિવ કંટ્રોલ શું છે? નામ પરથી ખબર. ડેરિવેટિવ એટલે શું? ડેરિવેટિવ એટલે વિકલન. બરાબર, વિકલન કરવાનું છે, કોકના સાપેક્ષે વિકલન કરવાનું આપણે છે. તો આ કંટ્રોલમાં કોની સાપેક્ષે જોઈએ આપણે. સૌથી પહેલા સમજીએ શું કહેવા માંગે છે એનો બ્લોક ડાયાગ્રામ. મિત્રો હવે જુઓ, આખા બધા બ્લોક ડાયાગ્રામ હું તમને બધા સમજાવીશ. ઓકે, એકે સ્કીપ નહીં કરું. અને જ્યારે તમે કરતા હોય ત્યારે એક પછી એક બધા યાદ રાખતા જાઓ. ખાલી એક જ ફિગર યાદ રાખો, એની ઉપરથી નામ ઉપરથી તમે બધું ચેન્જીસ કરતા જાઓ. પહેલામાં p હતું તો એમાં મિત્રો અહીંયા a હતો એટલે કે એમ્પ્લીફાયર હતું. હવે ડેરિવેટિવ આવ્યું તો એ ડિફરન્શિએટર આવ્યું. હવે આની પછી ઇન્ટિગ્રલ કંટ્રોલ આવશે તો અહીંયા ઇન્ટિગ્રેટેડ આવશે. તો મિત્રો એટલું જ યાદ રાખો, બીજું કઈ છે જ નહીં, સાવ સહેલું છે, બિલીવ મી. આમાં કંટ્રોલનો આઉટપુટ એરરના ટાઈમ કે ડેરિવેટિવના પ્રમાણમાં હોય છે. મેં હમણાં કીધું એ પ્રમાણે કોના પ્રમાણમાં છે ભાઈ? તો ભાઈ ટાઈમ ડેરિવેટિવના પ્રમાણમાં છે. એટલે કે એરરના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે હું આમ કહું કે de/dt. હવે de એટલે એરર, તો ભાઈ ટાઈમના સાપેક્ષમાં એરરમાં ડેરિવેશન કરવું, એવો એનો મતલબ એવો થયો કે આપણે આમ કરી શકીએ ને d5/dt.
તો આ શું કરું છું, રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ કહી છે કે ને, એટલે કે ટાઈમના સંદર્ભમાં આપણે શું કરી છીએ કે ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં એવું કહી છે કે નહીં. તો આ એ જ વસ્તુ થઈ. ઓકે, તો એનો મતલબ કે આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ લઈ, આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ લઈ અને પાછો આપણે કોને આપવામાં આવે છે, કમ્પેરેટરને આપવામાં આવે, અને આ કમ્પેરેટરમાંથી છે એ એરર સિગ્નલ બહાર આવે, અને આ એરર સિગ્નલ નું ડિફરન્શિએટર સર્કિટ દ્વારા, કઈ સર્કિટ દ્વારા, ડિફરન્શિએટર સર્કિટ છે, એ ડિફરન્શિએટર સર્કિટ દ્વારા ડિફરન્શિએશન કરીને કંટ્રોલરને આપવામાં આવે છે, અને પરિણામે રિસ્પોન્સ મને ફાસ્ટ મળે છે. પહેલા કરતા રિસ્પોન્સ મને ફાસ્ટ મળે, અલ્ટિમેટલી મારો એમ એવો છે કે રિસ્પોન્સ ફાસ્ટ કરવાનો, ક્વિક મને આન્સર આવો, ક્વિક મને રિસ્પોન્સ મળવો જોઈએ, લેટ ન થવો જોઈએ, ડિલે ન થવો જોઈએ. એટલા માટે આ વસ્તુ ડેરિવેટિવ કંટ્રોલ કોની માટે યુઝ થાય કે જે મારે ફાસ્ટ રિસ્પોન્સ જોતો હોય, ક્વિક રિસ્પોન્સ જોતો હોય, તો તેવા પ્રકારના કંટ્રોલરમાં આપણે યુઝ કરી શકીએ. તમે જોઈ શકો છો ઓલામાં શું હતું, થોડું લાંબુ હતું, અહીંયા ક્વિક રિસ્પોન્સ, થોડોક સમય પસાર કરી ડાયરેક્ટ મને આઉટપુટ હાઈ અમાઉન્ટ મને આઉટપુટ મળે છે. તો આ તો ડિફરન્સ કેમાં, પ્રોપોર્શનલ કંટ્રોલમાં, અને આ છે ડેરિવેટિવ કંટ્રોલ. હવે જોઈએ ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો, લાસ્ટ એન્ડ ફાઇનલ એ છે ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો ઇન્ટિગ્રલ કંટ્રોલર શું છે મિત્રો, ખાલી મેં તમને કીધું એ પ્રમાણે ખાલી શું બદલે છે, ખાલી એમાં કંટ્રોલ જ ચેન્જીસ થાય છે, વર્કિંગ પ્રિન્સિપલ એક જ છે, કઈ ચેન્જીસ નથી. હવે પાછું ઓલામાં શું હતું, પેલા હતું એમ્પ્લીફાયર કીધું એટલે પી કંટ્રોલર, એમ્પ્લીફાયર ને કાઢી નાખું, ડિફરન્શિએટર સર્કિટ લગાડી દો તો બની જાય ડી કંટ્રોલ, અને એ કાઢીને હું લગાવી દો ઇન્ટિગ્રલ સર્કિટ અથવા ઇન્ટિગ્રેશન સર્કિટ, તો એને કહેવાય ઇન્ટિગ્રલ કંટ્રોલર અથવા એને કહેવાય આઈ કંટ્રોલ. તો આમાં ફરીથી એ જ પ્રમાણે છે કે જ્યારે આઉટપુટમાંથી સિગ્નલ લઈ ફીડબેક સિગ્નલ દ્વારા આપવામાં આવે કમ્પેરેટરને, ત્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે. પરંતુ આ જ્યારે કમ્પેરેટરને આપવામાં આવે છે ત્યારે એમાંથી એરર સિગ્નલ બહાર આવે છે, એરર સિગ્નલ બહાર આવે અને ડાયરેક્ટ એ જે એરર સિગ્નલ છે ડાયરેક્ટ સીધું આપણે ઇન્ટિગ્રેટર સર્કિટને આપણે આપી દેવામાં આવે છે, અને ત્યાંથી શું થાય, આ સિગ્નલ નું થાય ઇન્ટિગ્રેશન થાય છે અને આઉટપુટ આપણે મળે છે. તો ઇન્ટિગ્રેશન નો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ છે એને શું કરે, તમને ખબર, સરવાળો કરો, અને ડેરિવેશન હું કટકા કરવા, બરોબર. તો એનો મતલબ એવો કે ભાઈ આમાં જે રિસ્પોન્સ છે, રિસ્પોન્સ કેવો બહુ ધીમે સ્ટાર્ટ થતો હશે, ક્વિક રિસ્પોન્સ નહીં મળે, ડેરિવેટિવ જેવું નહીં હોય, આમાં લાંબો સમય થોડોક ટાઈમ લાગી જાય, પછી મને રિસ્પોન્સ સ્ટેબલ થવાની ચાન્સીસ વધે છે. આનો મતલબ શું, સ્ટેબલ થાય. આનો આ જે મતલબ છે ને, આનો મતલબ આ ધીમે છે, ધીમે આખું આનો મતલબ સ્ટેબલ થાય. કોઈ પણ વસ્તુ આખી દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્ટેબલ થવા ઈચ્છતી હોય, તમે હોય કે હું હોય, હું પણ સ્ટેબલ થવા ઈચ્છતો હોય, એટલે કે હું પણ મારે ઘર હોય, છોકરા હોય, છોકરી હોય, તો એનો મતલબ સ્ટેબલ થવા. તમે તમારે પણ એવું હશે કે તમે ડિગ્રી કરો, સારા જોબ મેળવો, કે સારી કંપનીમાં જાઓ, કે સારો પગાર મેળવો, તો એ તમારે શું થાય, એ સ્ટેબલ થવા માંગતો હોય. એવી રીતે કોઈ પણ સિસ્ટમ હોય એ પણ સ્ટેબલ થવા માંગતી હોય છે. તો અહીંયા આપણે શું કીધું, પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ, પ્રોપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર, ડેરિવેટિવ કંટ્રોલ, આ ત્રણ પ્રકાર આપણે કંટ્રોલ વિશે મેં તમને માહિતી આપી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બે વખત કીધું, ત્રણમાંથી એક તો હોવાના ચાન્સીસ બહુ વધારે છે. એમાં હવે જોઈએ છે એ પીઆઈડી કંટ્રોલ. પીઆઈડી ત્રણ કંટ્રોલ છે, પી છે, આઈ અને ડી. એ કંટ્રોલની કેરેક્ટરિસ્ટિક દોરવાનું તમને પૂછે 2 માર્કમાં, તો ત્રણની કંટ્રોલ કેરેક્ટરિસ્ટિક સાથે દોરી નાખવાની. જેવી રીતે જેમ કે તમે જો છો મેં પી ની દોરી, આઈ ની છે અને ડી ની છે, ત્રણ દોરી નાખી. અને આ છે ઓફસેટ. હવે ઓફસેટ નું કામ શું, ઓફસેટ એટલે શું કહેવાય કે ભાઈ જો અહીંયા આ સિગ્નલ છે, સિગ્નલને સૌથી વધારે એનો મતલબ કે સ્ટેબલ થવાનો જે સમય છે, સ્ટેબલ થવાનો સમય એને કહેવાય ઓફસેટ. તો આમાં સૌથી પહેલા કોણ સ્ટેબલ થાય, તમે કહો સાહેબ આ આઈ કંટ્રોલ સૌથી પહેલા શું થાય, એ ફટાફટ સૌથી પહેલા સ્ટેબલ થવાની દોડમાં છે. પછી કોણ આવે, પછી આવે આઈ કંટ્રોલ, પી કંટ્રોલ, પછી આવે ડી કંટ્રોલ. તો એનો મતલબ કે સ્ટેબલ હોય તો એ છે આઈ કંટ્રોલર છે. તો એટલા માટે ઓફસેટ એટલે કે સ્ટેબલ થવાનો જે સમય છે એને કહેવાય ઓફસેટ સમય. તો એ વસ્તુ મેં તમને દર્શાવ્યું છે, સમજો. આ પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય, પ્રેક્ટિકલી મિત્રો ઘણી જગ્યાએ યુઝ થાય. જેમ કે કોઈ તમારી પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટમાં તમારે થોડાક સમય પછી તમારો ઇનપુટ છે સ્ટેબલ કરવો છે, કન્ટિન્યુઅસ મારે 5 વોલ્ટ કન્ટિન્યુ આપવા જ છે, તો ત્યારે તમે આ યુઝ કરી શકો.
આ બધી વસ્તુ મિત્રો તમે PID કંટ્રોલર એક પ્રકારની સર્કિટ છે. સર્કિટમાં તમે એમ કે મારે આઈ કંટ્રોલર આપો એનો મતલબ ડાયરેક્ટ ઈ સર્કિટ જ હોય અને સર્કિટમાં ઇનબિલ્ટ તમારે ઈ જે સિગ્નલ છે એનું ઇન્ટિગ્રેશન કરી નાખે. તમે એમ કે સાહેબ મારે ડી કંટ્રોલ જો છે ડાયરેક્ટ એમાં ડેરિવેટિવ કરીને જ તમને સિગ્નલ તમને ફીડબેક થ્રુ મળતું હોય છે. તો આ બધું તમે અત્યારે કેમ ભણો છો? કારણ કે આ છે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો પ્રોસેસરમાં આ સબ્જેક્ટમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર છે બીજું ચેપ્ટર એમાં PID કંટ્રોલર અને બધું આપણે ભણશું ચોથા ચેપ્ટરમાં એ પણ ડિટેલ થ્રુ. ઓકે, હવે જોઈએ મિત્રો PI કંટ્રોલર શું છે, PD કંટ્રોલર શું છે અને PID કંટ્રોલર શું છે. તો સ્ટાર્ટ કરીએ PI કંટ્રોલર. તો મિત્રો જોઈએ PD કંટ્રોલ. તો PD કંટ્રોલમાં શું છે? PD કંટ્રોલમાં પ્રોપોર્શનલ અને ડી કંટ્રોલ બેને મિક્સ કરે છે અને પછી મને આઉટપુટ સિગ્નલ મળે છે. જોઈએ શું થાય છે મિત્રો. તો એરર સિગ્નલ છે, આ એરર સિગ્નલ એ એના બે ભાગ પડે. અહીં તો આપણે મેઈન વસ્તુ છે એરર. ઓકે, તો અહીંથી સિગ્નલ આવે અને આ જે એરર સિગ્નલ છે બે ભાગ પડે. જેમ કે કેમ કરંટના બે ભાગ પડે એ રીતે બે ભાગ પડે છે એરર સિગ્નલ. એક ભાગ એ તો એમ્પ્લીફાયરમાં જશે અને બીજો ક્યાં જશે? ડિફરન્શિએટરમાં જશે. ઈ એમ્પ્લીફાય થઈ અને આ ડિફરન્શિએટેડ થઈ સિગ્નલ એક સમિંગ, આને શું કહેવાય? સમિંગ પોઈન્ટ. શું કહેવાય? SUMMING સમિંગ પોઈન્ટ કહેવાય. હવે આ સમિંગ પોઈન્ટમાં આવે છે, આપવામાં આવે છે. બીજો ભાગ ડિફરન્શિએટર સર્કિટને આપવામાં આવે છે અને ડિફરન્શિએશન થાય છે અને ઈ બે ભેગા થઈને સમિંગ પોઈન્ટમાં બંને સિગ્નલનો થાય સરવાળો થાય છે અને આઉટપુટ સિગ્નલમાં અહીંયા એક્ચ્યુએટિંગ થઈ મને એક્ચ્યુએટરને આપવામાં આવે છે અને પરિણામે આઉટપુટ કંટ્રોલ થાય છે. તો આવી રીતે મિત્રો અહીંયા મારો એમ શું છે? આ કરવાનો ફાયદો શું? કેમ બંનેનું મેં મિક્સ કર્યું? કેમ બંનેનું મેં યુઝ કર્યું એક સાથે? કારણ કે મિત્રો અહીંયા મેં હમણાં વાત કરી એ પ્રમાણે મારો અલ્ટિમેટલી રિસ્પોન્સ સ્ટેબલ થવો જોઈએ. તો હું પ્રોપોર્શનલ અને ડેરિવેટિવ બેનો યુઝ કરું, બેનો કોમ્બિનેશન કરી નાખું અને જે મને કેરેક્ટરિસ્ટિક્સ મળી એનો મતલબ જે કેરેક્ટરિસ્ટિક મળી એ કેના જેવી મળી? પ્રોપોર્શનલ કંટ્રોલ જેવી મળે છે અને એ થોડુંક સ્ટેબલ થવાની સ્ટાર્ટ કરે છે. તો જ્યારે તમારે આવા સિગ્નલ હોય ત્યારે તમે બે સર્કિટ જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે કંટ્રોલનો તમારે યુઝ કરો છો. આવી જ રીતે મિત્રો અહીં એમાં તમે જુઓ આમાં મિત્રો આપણે ચેન્જીસ કરીએ છીએ. શું ચેન્જીસ કરી છે? તમને એક્ઝામમાં પૂછાય પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ 2016 ના પેપરમાં પૂછાઈ ગયું પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ. તો પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ પેપરમાં તમારે પૂછાય તો શું કરશો? PI કંટ્રોલર અહીંયા શું આવે? અહીંયા ખાલી અહીંયા I કંટ્રોલ ચેન્જીસ થાય, બીજું કઈ ચેન્જીસ થશે નહીં. તો આમાં શું આવે? સેમ એ જ લખવાનું એ જ વસ્તુ છે, કાઈ ચેન્જીસ નથી. આમાં પણ એમ કે એરર સિગ્નલ બે ભાગ પડે છે. એક ભાગ એમ્પ્લીફાયરમાં એમ્પ્લીફાય થાય છે અને સમિંગ પોઈન્ટમાં આપવામાં આવે છે ડાયરેક્ટ અહીંયા, અને બીજો ભાગ ડિફરન્શિએટર નહીં. અહીંયા શું આવશે? ડિફરન્શિએટરની જગ્યાએ અહીંયા શું આવશે મિત્રો? અહીંયા આવશે ઇન્ટિગ્રેટર સર્કિટ. શું આવશે? ઇન્ટિગ્રેટર સર્કિટ ને આપવામાં આવે છે અને ડિફરન્શિએશન નહીં થાય. શું થશે? અહીંયા થશે ઇન્ટિગ્રેશન. શું થશે? ઇન્ટિગ્રેશન થાય છે અને સમિંગ પોઈન્ટમાં આ બંને સિગ્નલો શું થાય? સરવાળો અને આઉટપુટ સિગ્નલમાં મને આઉટપુટ મળે. પણ ડિફરન્સ ક્યાં આવશે? અહીંયા એની જે કંટ્રોલ અહીંયા જે છે એ શું થશે? જોવો તો આ વધારે મિત્રો સ્ટેબલ થવા ઈચ્છું તો એનો મતલબ PD કંટ્રોલ કરતા PI વધારે સ્ટેબલ થવા ટ્રાય કરી. અને આવી રીતે જો તમને એક્ઝામમાં ત્રણે પૂછાય તમારે પૂછાય, તમારી મટીરીયલમાં મેં લખેલું છે PID કંટ્રોલ. શું છે? PID કંટ્રોલ ત્રણ પૂછાય તો તમે શું કરશો? તો જોઈએ મિત્રો ત્રણ કંટ્રોલ એટલે કે PID કંટ્રોલ એક્ઝામમાં 2 થી 3 વખત પૂછાઈ ગયું છે. PID કંટ્રોલ વિશે બ્લોક ડાયાગ્રામ દોરી સમજાવો. તો આવે છે મિત્રો છે PID કંટ્રોલર. PID કંટ્રોલરમાં તમને ત્રણનો સમાવેશ છે, P, I અને D. પ્રોપોર્શનલ, ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએટર. ત્રણ કંટ્રોલનો આપણે યુઝ કરીને PID કંટ્રોલનો યુઝ થાય છે. સૌથી વધુ યુઝ થતું હોય તો PID કંટ્રોલર છે. તો જોઈએ શું છે કે ભાઈ અહીંયા જો A એટલે આ શું આવ્યું? આથી મારું P કંટ્રોલર, આથી મારું D અને આથી મારું I. એટલે આ ત્રણ સિગ્નલ આઉટપુટમાંથી સિગ્નલ લઈ ફીડબેક સિગ્નલ એટલે કે નેટવર્કને આપવામાં આવે છે. ફીડબેક નેટવર્કને અહીંથી આપવામાં આવે અને આ ફીડબેક નેટવર્ક એ જે કમ્પેરેટર સાથે સરખાવવામાં આવે ત્યારે કમ્પેરેટરમાંથી એક સિગ્નલ આવશે. ઓકે, અને આપણે એક અહીંથી પણ આવ્યું
તો ખરેખર આ અહીં ત્રણ વિભાગમાં ત્રણ આ એરર છે, એરર ત્રણ ભાગમાં વિભાજન થાય છે, ત્રણ એરરના પાર્ટ બને છે. એટલે એક એરર ડેરિવેટિવ એટલે કે પ્રોપોર્શનલ કંટ્રોલરમાં જશે, ડેરિવેટિવ કંટ્રોલમાં જશે, અહીં ત્યાં જાય, અને બીજું જશે મારો ઇન્ટિગ્રેશન કંટ્રોલમાં. એટલે કે એમ્પ્લીફાયર માંથી આપણને ખબર છે સિગ્નલ છે એ એમ્પ્લીફાય થશે, ડિફરન્શિએટર સર્કિટ થ્રુ એ સિગ્નલનું ડિફરન્શિએશન થશે, અને ઇન્ટિગ્રેટર સર્કિટમાં મારા સિગ્નલનું ઇન્ટિગ્રેશન થઈ સમિંગ પોઈન્ટ, આ ત્રણ સમિંગ પોઈન્ટ, આ બે સમિંગ પોઈન્ટ છે, સમિંગ પોઈન્ટનો સરવાળો થઈ સમિંગ પોઈન્ટમાં ત્રણ સિગ્નલનો સરવાળો થશે અને એરર સિગ્નલને નીકળે છે. હવે આ એરર સિગ્નલ નીકળી અને આઉટપુટ મને આપે છે. તો આવી રીતે મિત્રો ત્રણ સિગ્નલ થ્રુ આપણે કંટ્રોલ કરી શકીએ. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને મારે જે જોતું હોય એ મળે. શું કે મારે જે ઓવરશૂટ થતું હોય એટલે કે સ્ટેબલ થવાની ઈચ્છા હોય, ફટાફટ સ્ટેબલ થાય, મારે એવું જોઈએ છે, તો આપણે વી કેન યુઝ PID કંટ્રોલર. તો જો આ કંટ્રોલનો યુઝ કરીને આપણે કોઈ પણ વસ્તુ કંટ્રોલ કરી શકીએ. તો હવે આપણે જે જોવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ, એ છે કંટ્રોલ કમ્પોનન્ટ્સના પ્રકારો. તો ભાઈ કંટ્રોલ સર્કિટ છે, એક કંટ્રોલ સર્કિટમાં કયા કમ્પોનન્ટ છે અને એ કમ્પોનન્ટના આધારે આપણે ભણવાનું છે કેટલા પ્રકારના છે, અને એક્ઝામમાં પૂછાય છે કંટ્રોલ કમ્પોનન્ટ કેટલા છે, કયા છે, સમજાવો 3 માર્ક. તો મિત્રો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યું? આજના લેક્ચરમાં આપણે ભણ્યું એ રેગ્યુલેટર એટલે શું, પછી આપણે જો P કંટ્રોલર, I કંટ્રોલર, D કંટ્રોલર, PI કંટ્રોલર, PD કંટ્રોલર, અને લાસ્ટ આપણે જોયું PID કંટ્રોલર. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય, ટેક કેર.